ભારત વર્ષની વાત કરીએ, ઘણા બધા મોટા મોટા સંતો મહાત્માઓ થઈ ગયા. આમ તો જો કે ચમત્કારને આપણે માનીએ નહીં, પરંતુ આ સચરાચર જગતની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે એને આપણે માનવી પડે. એ જ ગોરખનાથજી મચ્છંદરનાથજી આવ્યા હતા અને મચ્છંદરનાથજીએ ફળ આપ્યું હતું. એ ફળ મૂક્યું હતું. પોતે ભિક્ષામ દેહી કરીને આવ્યા અને કહ્યું કે ભિક્ષા આપવા વાળી સ્ત્રી છે, રડવા લાગી. મચ્છંદરજી કહ્યું કે રોતા રોતા અમે તારી પાસેથી ભિક્ષા ન લઈએ. તો કે છે પ્રસન્ન થઈને ભિક્ષા આપ. પ્રસન્ન તો ત્યારે થવાય કે જ્યારે મારે સંતાન થાય, સંતતિ થાય, હું પ્રસન્ન થઉં. અને એ જ મચ્છંદરનાથે ફળ આપ્યું. કહ્યું કે આલે આ ફળ આ ખાઈ જજે. અને એ પ્રસાદ લીધો અને એને પોતાના ગાયની ગમાણની અંદર નાખી દીધું. મચ્છંદરનાથે કહ્યું હતું કે 12 વર્ષ પછી હું આવીશ એ સંતાન લેવા માટે. 12 વર્ષ થયા, અલખની રંજન કરી અને મચ્છંદરનાથ પ્રગટ્યા છે. પેલી સ્ત્રી તો ઈ ભૂલી ગઈ હતી કે આવી રીતે કઈ પ્રસાદ આપ્યો તો મને, પરંતુ એ સ્ત્રીનું આ પ્રમાણે માગવા આવેલું જોઈ અને વિસ્મય પામી છે. યાદ કરાવ્યું, પૂર્વ શ્રુતિ થઈ છે. કહે કે એ તો મેં ગાયની ગમાણની અંદર જ્યાં છાણાનો વાસીદાનો જે ઢગલો હતો એની અંદર નાખી દીધું હતું અને ઘણા બધા વર્ષોથી એમને મેં પડ્યું છે, કોઈ ઉપાડ્યું નથી. અને ત્યારે જ એ જ મચ્છંદરનાથે એની અંદરથી ગુરુ ગોરખનાથને ઉભા કર્યા. કહેવાનો તાત્પર્ય, કહેવાનો તદર્થ કે આપણું આ ભારત વર્ષ છે એ સાધુ સંન્યાસીઓની, સંતોની ભૂમિ છે અને એ જ ભૂમિની વાત છે.